ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને સરકાર કામ કરે એવું ઈચ્છીએ છીએ. એસીમાં બેઠેલા અધિકારીઓથી કામ જે લે છે એ અમને ગમતું નથી. અમારી જમીન છે, અમને પૂછે કે સરકારને રજૂઆત એ કરવી છે કે અમારું કામ કેમ નથી થતું, અમે આ કાગળિયા દઈને ઠાકી રહ્યા, બધે ધોણા કરીને ઠાકી રહ્યા, કોઈ અધિકારી અમારી સામું નથી જોતું એમ. 18,000 ગામડામાંથી 12,000માં આ સેટેલાઇટ માપણીની પ્રોસેસ થયેલી છે. એ સેટેલાઇટ માપણીની પ્રોસેસમાં તમે ખેડૂતો જોવા જાઓ તો 70% લોકો હેરાન છે. ગુજરાતના અનેક ગામડાઓમાં 2009માં થયેલા પ્રમોલ્ગેશન અને સેટેલાઇટ સર્વે પછી ખેડૂતોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેવી કે કેટલાકને નકશા ફેર થઈ ગયા હતા, કેટલાક લોકોને માપણી ફેર થઈ ગઈ હતી, કેટલાક લોકોના નામમાં ફેર થઈ ગયો હતો. તો આ ખેડૂતોએ જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો એ સબબ એક કેમ્પ અમદાવાદમાં યોજાયો હતો, જેમાં ખેડૂતોએ આવીને પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી. એમાં ખેડૂતોને કેવી તકલીફો આવેલી હતી કે સર્વે નંબર ફરી ગયા હોય, કબજા ફરી ગયા હોય, નકશા ફેર થઈ ગયા હોય, અમુક વખતે જે સર્વે નંબર એમના જૂના બંધ થઈ ગયા હોય, નવા સર્વે નંબર ચડ્યા ના હોય, આવી કહેવાય ને નાની નાની તકલીફ, પણ એના કારણે ખેડૂતો ઘણા બધા હેરાન થતા હતા. સરકારે જે આગલા પગલાં લેવાની જરૂર હતી ને મેઇન શું હતી, તો સૌથી પહેલાં તો તકલીફ એ લોકોને એ વસ્તુની હતી કે જે જગ્યાઓ ઉપર તમે કરી રહ્યા છો માપ, તો તમારે પહેલાં એ જગ્યા ઉપર જવું તો પડે ને. અને હા, જ્યારે નિયમ મુજબ તમે રીસર્વેની આખી વાંચશો બુકલેટ, એમાં ક્લિયરલી લખેલું છે કે એ જે જીપીએસ સર્વે લઈને તમારી જગ્યા ઉપર જવાનું, પણ એનું પ્રોપર પાલન નથી થયું. પછી શું કે માલિકોની સહી લેવાની, સપોઝ સંજોગોમાં માલિકો નથી તો ગ્રામ સમિતિની સહીઓ લેવાની, પણ એ સહીઓ કોઈ, અને તમે આજે પૂછશો ને મોટાભાગના મારા ત્યાં જેટલા લોકો આવ્યા તમે પૂછજો, કહેશે તમને કે ભાઈ અમારે ત્યાં તો કોઈ નથી આવેલું. સેટેલાઇટ સર્વેમાં સ્થળ ઉપર જે આવીને સર્વે કરવાનું હોય અને સ્થળની પરિસ્થિતિ મુજબ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે નકશાને જે સુધારો કરવાનો હતો એ બિલકુલ કર્યો નથી સુધારો. એ લોકો અમારા ગામમાં ટોટલી એ લોકો સ્થળ પર આવ્યા જ નથી. એ વખતે જે ફિઝિકલ વેરિફિકેશન ના કર્યું એ સૌથી મોટી ભૂલ, પણ હજી 2015 પછી 25 10 વર્ષ થઈ ગયા, એ લોકોને કરવું હોત ને તો કરી શકતા હોત. અમારે જમીનમાં કેવું છે, વર્ષોથી બાપદાદાની જમીન હતી અને રીસર્વેમાં આખી 7/12 જ બંધ થઈ ગઈ છે. 2023થી ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ રિસ્પોન્સ ગવર્મેન્ટ ઓફિસર તરફથી એક પણ જવાબ સાચો આવ્યો નથી. અમારે જમીન જે તે સમય મળી હતી 11 એકર, પછી એમાંથી કમી 7 તેવી કમી કરી નાખી છે અને એ ક્યાંય સુધારો થતો નથી. મામલેદારમાં અરજી દીધી, પછી પ્રાંતમાં દીધી, કલેક્ટર સાહેબને દીધી, અને હજી અમે ધક્કા ખાવી છીએ અને અમારું કાંઈ પણ કામ ક્યાંય થતું નથી. ખેતર છે એમાં નકશો સમજો કે સપોઝ ચોરસ છે તો એ ચોરસના બદલે લંબચોરસ થઈ ગયો હોય. ખેતીમાં જે નકશાનું જે માપ હોય એ આખું અલગ થઈ ગયું હોય. મારી 7/12માં પ્રમોલ્ગેશન પછી કોઈક બીજા જ વ્યક્તિના નામ આવી ગયા હોય. હું એક જ સૂચન કરવા માંગીશ કે જે આ પ્રમોલ્ગેશન જે છે ને, પ્રમોલ્ગેશન સેટેલાઇટ એ પ્રોપર નથી થયેલી, તો એ તો છે ને આખી રદ જ કરી દેવી જોઈએ. રદ કરી અને જે એકચ્યુઅલ લોકોના કબજા પ્રમાણે એમનું જે, અને કોઈ પણ પ્રકારનું કહેવાય ને, હા ભલે વાર લાગે, હંમેશા તમે જે વસ્તુ સમય લેવાની છે ને એ સારી થવાની છે. ઉતાવળ ના કરો, ભલે થોડો ટાઈમ લાગશે, 18,000 ગામડા છે, સમય લાગશે, પણ પ્રોપર થવું જોઈએ. સરકારનો પોતાનો ઈરાદો સ્પષ્ટ ને સારો હશે કદાચ, પરંતુ વચ્ચેની જે એજન્સીઓ છે, કામ કરવાવાળી એજન્સીઓ, દે આર ધ મોસ્ટલી ફેલ. મારી દીકરી વાપી રહે છે, એની જમીન મીઠાપુર ગામે આવી છે, બાવળા તાલુકાના. જે તે વખતે મારી પાસે જે દસ્તાવેજ હતા એમાં 1/58 ને 84 માપ હતું. જ્યારે નવું પ્રમોલિગેશન થયું 2016માં, જે ઘટીને અત્યારે અમારે 4,511 મીટર જગ્યા ઘટે છે. ઓછામાં ઓછું 5-6 વાર DLR ભીમજીપુરામાં પણ અરજીઓ કરી, ત્યાં પણ કે તમે હાઈવે ઓથોરિટીમાં જાઓ, હાઈવે ઓથોરિટીમાં પણ જે એવા ત્યાં કે તમે ત્યાં જાઓ. બધાનું કુલ મેળવ્યું, બધા ધોળા કર્યા, લગભગ 10-15 ધોળા થયા, છેલ્લે પરિણામ 0 આવે છે અને ક્ષેત્રફળ સુધરતું નથી. મારે કબજા ફેરની સમસ્યા છે. અમારો પાસે જે કબજો છે એ પ્રમાણે નકશો નથી બન્યો અને DLRમાં વારંવાર રજૂઆત કરી છે, તે છતાં પણ ત્યાંથી કોઈ જવાબ નથી. જ્યારે સેટેલાઇટ માપણી ચાલતી હતી ત્યારે પણ રજૂઆત કરી કે ભાઈ આ કબજો છે એ પ્રમાણે અમને નકશો બનાવી આપો કે અમારું સર્વે કરો, પણ કંઈ ધ્યાન પણ નથી લીધું. જે ઘેર બેઠા જેને ડિજિટલ સર્વે કર્યું, ન તો કોઈને લઈ ગયા ખેડૂતોને, ન તો જાણ કરી, અને એનું પરિણામ અત્યારે અમે ભોગવી રહ્યા છીએ.